સેટો રાજા રૂપાલા અને આ ક્ષત્રિયોને તું કમજોર ન જાણ, કા તો તારો દી ફર્યો, અરે રે કા તો ક્ષત્રિયો થી તો જાણ। તો મિત્રો શું વાત છે ભાઈ, આ ભાઈ ગીત ગાયું છે મિત્રો મને પર્સનલી ખૂબ જ ગમ્યું છે, કારણ કે મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે તેમાં તેને જ મિત્રો વચ્ચે વાત કરી તો ભાઈ જય ભવાનીના નારા લગાવી રહ્યા મિત્રો એમ કીધું, સાથે સાથે મિત્રો જે ગીત ગાયું છે હાલના ટાઈમમાં પરસોત્તમ રૂપાલાને ખુલ્લેઆમ મિત્રો એમ કીધું આ પડકાર કહેવાય તો પણ ખોટું નથી। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં જે રીતે મિત્રો ગુજરાતમાં ભાઈ પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને થવો પણ જોઈએ, કારણ કે મિત્રો તમને બધા લોકોને એ ખબર છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈ, પરંતુ મિત્રો તમને એ નથી ખબર કે એની પાછળ સૌથી મોટું કારણ એ હતું, અથવા એમ કીધું સૌથી પહેલા એની ઉપર હાથ એનો હતો કે જે મિત્રો પીએમ મોદી સાહેબ તેનો હાથ હતો મિત્રો, તેના એમ કીધું સૌથી મોટા નેતા હતા, ભાજપના નેતા હતા, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના લોકો આટલી મહેનત કરવા છતાં ભાઈ તેની ટિકિટ રદ નથી કરાવી શકે, તેનું સૌથી મોટું કારણ તો ભાજપ ગણાય। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પરસોત્તમ રૂપાલાના મિત્રો એમ કીધું ઘણા બધા આંદોલન કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો કે મિત્રો એમ કીધું આની ટિકિટ રદ નથી થઈ, પરંતુ મિત્રો આપણે એ રદ ન થઈ તો કાંઈ નહીં, પરંતુ મિત્રો આખા ભાજપને કોઈ પણ મિત્રો એમ કીધું આપણે એમ કીધું મત દેવાના નથી ભાઈ, આ સૌથી પહેલા એનો નિયમ છે ને હાલના ટાઈમમાં મિત્રો એમ કીધું ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જે રીતે તમે પર્સનલી ખૂબ જ જોયા છે કે મિત્રો પરસોત્તમ રૂપાલાની ધમકી ભર્યા છે, સાથે મિત્રો વાત કરી તો સંગઠનના પણ હશે અને ક્ષત્રિય સમાજના લોકો ભાઈ એક થઈને હાલના ટાઈમમાં ઘણા બધા એવા આંદોલન કરી રહ્યા છે, જામનગર ખાતે અથવા એમ કીધું ઘણા બધા એવા છે ગુજરાતમાં મિત્રો તાલુકે મિત્રો એમ કીધું ક્ષત્રિય સમાજના લોકો છે આંદોલન કરી રહ્યા છે। આગળ આપણે એ જોવાનું રહેશે કે વિરોધ ક્યાં સુધી ચાલે છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી।